છોટાઉદેપુર જિલ્લામાં મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા પ્રક્રિયા સંપન્ન થતાં જિલ્લા ચૂંટણી અધિકારી ગાર્ગી જૈનના હસ્તે કુલ 7,92,186 મતદારોની આખરી યાદી રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને એનાયત કરવામાં આવી હતી, જ્યારે કુલ 1,846 નામો કમી કરવામાં આવ્યા છે. ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા એસઆઈઆર કાર્યક્રમ અંતર્ગત કુલ 113 દિવસ કામગીરી કરવામાં આવી હતી, જેમાં છોટાઉદેપુર જિલ્લાના કુલ 1,094 બીએલઓ, 115 સુપરવાઇઝર, 6 એઈઆરઓ અને 3 ઈઆરઓએ કામગીરી કરી હતી. એસઆઈઆર કામગીરીની પૂર્ણાહુતિ થઈ છે. કામગીરીના અંતે 92.3% મતદારોના એન્યુમરેશન ફોર્મ કલેક્ટ અને ડિજિટાઇઝ કરવામાં આવ્યા છે. 97.25% મતદારોનું મેપિંગ કરવામાં આવ્યું છે, જે આખા રાજ્યમાં આપણે બીજા નંબરે છીએ મેપિંગમાં અને કલેક્શનમાં. નેટ એડિશન 15,241 મતદારો વધુ એડ થયા છે. એટલે ફાઇનલ રોલમાં અત્યારે છોટાઉદેપુર જિલ્લામાં ત્રણેય વિધાનસભાના મળીને 7,92,186 મતદાતાઓ હાલ છે. મુખ્ય નિર્વાચન અધિકારીની વેબસાઇટ ceo.gujarat.gov.in પર બી આ પ્રસિદ્ધ કરવામાં આવી છે, જેમાં મતદારો પોતાની વિગતો ચકાસી શકે છે. જો કોઈ મતદારને એના નામમાં કે એડ્રેસમાં કોઈ સુધારો કરવો હોય તો ફોર્મ નંબર 8, કોઈ નામ ડિલીટ કરાવવું હોય તો ફોર્મ નંબર 7 અને 1/4/2026ની લાયકાતની તારીખે જેના 18 વર્ષ પૂરા થાય છે એને પોતાનું નામ એડ કરાવવું હોય તો ફોર્મ નંબર 6 ભરી શકે છે. સતત મતદાર યાદી સુધારણા 365 દિવસ ચાલુ રહે છે અને જેનો લાભ લેવા તમામ નાગરિકોને હું અપીલ કરું છું.